ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા તો મિત્રો ક્ષત્રિય સમાજના લોકોનું એવું કહેવું છે કે જો મિત્રો પરસોત્તમભાઈ રૂપાલા છે તેની ટિકિટ રદ નહીં કરે તો મિત્રો અમારું જેવું અપમાન કર્યું તેવું જ તેનું અપમાન કરશે। હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। નમસ્કાર મિત્રો, મારું નામ છે નિલેશ ચૌહાણ ને આપણી ચેનલમાં તમારા બધા લોકોનું સ્વાગત છે। સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો લાઈક કરો અને તો બિલકુલ બોલતાની સાથે સાથે કમેન્ટ પણ કરી દેજો કે મિત્રો શું પરસોત્તમભાઈ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવી પડે કે નહીં। શું મિત્રો વાત કરી તો તેને 2024ની લોકસભાની ચૂંટણી છે તે લડવી પડે કે નહીં, કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો કમેન્ટ છે ભાઈ મફતમાં। તો મિત્રો વિડીયો કરવો છે ચાલો। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા। ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજનો રોષ એટલો બધો ભરાયો છે, એટલા બધા આંદોલન કર્યા છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા છે 2024ની લોકસભાની ચૂંટણી છે તે ન લડે। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ઘણા દિવસ રાત દિવસ મહેનત કરવા છતાં, જે રાત દિવસ આંદોલન કરવા છતાં મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાએ ટિકિટ રદ ન કરી। ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સમાજના લોકોને એવું કેવું છે કે મિત્રો પૂરા ભાજપને મિત્રો એમ કીધું આપણે વોટ ન આપીએ, કારણ કે મિત્રો પરસોત્તમભાઈ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવામાં રદ ન કરવામાં સૌથી મોટો મિત્રો વાત કરી તો હાથ છે તે ભાજપનો છે। આગળ મિત્રો વાત કરી તો જો આ ટિકિટ રદ ન કરે તો મિત્રો સૌથી પહેલા તો અમારું જેવું અપમાન કર્યું છે તેવું જ પરસોત્તમભાઈ રૂપાલાનું અપમાન કરવામાં આવશે તેવું ક્ષત્રિય સમાજના લોકોને કેવું છે। તો આગળના સમયમાં આપણે વાત જોવાની એ રહેશે કે શું તેવું જ અપમાન કરે છે મિત્રો ક્ષત્રિય સમાજના લોકો। મિત્રો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કે તમે કોને સપોર્ટ કરો છો, કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો વિવાદ છે એ પતી ગયો નથી। ઘણા બધા લોકોને એવું છે કે સોશિયલ મીડિયામાં વિડીયો આવતા નથી તે માટે તેનો વિવાદ પતી ગયો છે, પરંતુ એવું નથી ભાઈ, આવનારા ટાઈમમાં આપણે વિવાદનું જોવાનું રહેશે। તો કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને જય હિન્દ, જય ભારત।